હિરણ્યકશિપુએ નક્કી કર્યું કે હું તપ કરવા જાઉં, તપ કરી અને વરદાન મેળવી અને અમર બની જાઉં અને પછી હું નારાયણનો વધ કરું. કયાધુને કહ્યું કે હું જાઉં છું તપ કરવા. અસુર તૈયાર થઈ જાય છે મંદરાચલ. તપ કરવાનો જે આરંભ કર્યો ત્યાં તો એ સમયે હિરણ્યાક્ષના વધ થયા પછી, વરાહ ભગવાને એને માર્યા પછી એમના પત્ની ઋષભાનુ ત્યાં હિરણ્યકશિપુ પાસે અને માતા દિતિ પાસે આવે છે, પ્રાર્થના કરે છે. ત્યારે અસુર કહે છે કે મારા ભાઈના હત્યારાને હું દંડ આપીશ, મૃત્યુ દંડ આપીશ, નારાયણને હું નહીં મૂકું. હિરણ્યકશિપુની પત્નીનું નામ છે કયાધુ, જે સાધુ જેવા છે. હિરણ્યકશિપુએ નક્કી કર્યું કે હું તપ કરવા જાઉં, તપ કરી અને વરદાન મેળવી અને અમર બની જાઉં અને પછી હું નારાયણનો વધ કરું. કયાધુને કહ્યું કે હું જાઉં છું તપ કરવા. અસુર તૈયાર થઈ જાય છે મંદરાચલ. તપ કરવાનો જે આરંભ કર્યો ત્યાં તો એ સમયે વૃક્ષની ડાળીએ બેઠો બેઠો પોપટ બોલ્યો, રાધે કૃષ્ણ. અસુર ક્રોધે ભરાયો, પાછા રાજ્યમાં. કયાધુએ પૂછ્યું કે સ્વામી શું થયું? અપશુકન થયા, જમવા બેઠા. શું થયું? તો કે અપશુકન થયા. શું અપશુકન થયા? કળા તો બેનો પાસે જ હોય ને વાત કઢાવવાની. અસુરને કહ્યું કે બોલો બોલો શું થયું? પોપટ શું બોલતો હતો? રાજાએ કહ્યું એક પોપટ એવું બોલ્યો એટલે હું ઊભો થઈને આવતો રહ્યો. તો કે શું બોલતો હતો? તો કે રાધે કૃષ્ણ. એમ કરતા કરતા કયાધુએ 108 વખત અસુરના મુખે નામ બોલાવ્યું, ભગવાનનું નામ લેવડાવ્યું.